આજે હું આવી ગઈ છું દિલ્હીમાં. એક એક્સપો થઈ રહ્યો છે જ્યાં ફર્નિચરથી મળીને લાઈફસ્ટાઈલ. તો અહીં આવીને ખ્યાલ આવે છે કે માય ગોડ, ઇન્ડિયામાંથી કેટલું બધું ખાલી ને ખાલી એક્સપોર્ટ થઈ રહ્યું છે. Hi friends, myself Suresh Miklani, and we are doing this business from the last 25 years, and is Leo Arts India Private Limited, and we have been exporting wooden goods since 1994. Our main categories are home decor, home furniture. We also do wall. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વન્ડર વિથ નેહા. તો ફ્રેન્ડ્સ, આજે હું આવી ગઈ છું દિલ્હીના એક બહુ જ ફેમસ એક્સપોમાં. અને આ એક્સપોમાં લાઇફસ્ટાઈલથી માંડીને, ફર્નિચરથી માંડીને, જ્વેલરીથી માંડીને ઘણી બધી બેગ્સ અને ઘણું બધું આ એક્સપોમાં જોવા મળી રહ્યું છે આપણને. અને આ એક્સપોમાં બધા જ હોલસેલના મર્ચન્ટ્સ છે જે ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. તો ચાલો હું તમને એની એક નાની સરખી ટૂર કરાવું. બંને સાઈડ મારી બધી શોપ્સ છે અને આ દરેક શોપમાં અવનવી વસ્તુઓ મળી રહી છે. દરેકના પોતાના પ્રોડક્ટ્સ છે. હું દરેકના ને વિડીયોમાં નહીં સમાવી શકું બિકોઝ ઘણા બધા ના પાડી રહ્યા છે વિડીયો લેવાની. તો જસ્ટ હું તમને એક નાની સરખી ટૂર કરાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો દરેક ફિમેલ આઇટમ્સ મળી રહી છે. બેગ્સની બહુ જ બધી બેગ્સના બહુ જ બધા હોલસેલર્સ છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ બેગ્સ છે. જેકેટ્સ છે, જૂટની વસ્તુઓ છે, જૂટના જેકેટ્સ, લેધરના જેકેટ્સ, હોમ ડેકોર આઇટમ્સ, ફ્રેન્ડ્સ અહીંયા બહુ જ બધા હોલસેલર્સની સાથે સાથે મેન્યુફેક્ચરર્સ પણ છે કે જે લોકો પોતાની જ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરીને ઇન્ડિયામાં ના આપતા બહાર ફોરેનમાં એક્સપોર્ટ કરતા હોય છે. એવા ઘણા બધા અહીંયા આગળ મેન્યુફેક્ચરર્સ છે કે જે ફોરેન બાયર્સને વેલકમ કરે છે. ફ્રેન્ડ્સ, ફર્નિચરથી માંડીને જુઓ આ બેગ્સ છે, આ હોમ ડેકોર છે,
લેડીઝ ફેન્સી બેગ્સ, દરેકની અલગ અલગ બેગ્સની શોપ અહીં મૂકેલી છે કે જ્યાં દરેકની પોતાની એક આગવી પ્રોડક્ટ છે. જ્વેલરી છે, બેગ્સ, ડેકોર સામાન છે, સ્ટોલ્સ છે, જ્વેલરી છે, બેગ્સ, ફેન્સી બેગ્સ, डेकोरेटिव सामान, एक्सक्लूसिव बैग्स, जैकेट्स, कफ्तान, ज्वेलरी, કપડાં છે, જ્વેલરી છે, એક્સપોના એક સ્ટોલમાં હું આવી ગઈ છું અને આ સ્ટોલમાં જે ભાઈ છે, શું નામ તમારું? વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ ઇનાયત. ઇનાયત. હા, તો ઇનાયત ભાઈ છે એ એમની એક્સક્લુઝિવ કાશ્મીરની જે પ્રોડક્ટ્સ છે એ લઈને આ સ્ટોરમાં આવ્યા છે અને આપણે એમનો ઇન્ટરવ્યૂ લઈશું. આપણે એમની સાથે થોડી વાતચીત કરીશું કે એમની પ્રોડક્ટ વિશે જણાવશે. इनायत भाई, तो इनायत भाई बताइए आपके प्रोडक्ट के बारे में. हमारा प्रोडक्ट है ये कश्मीर हैंड पेंटेड एनिमल वेयर आइटम है. एक्चुअली ये दिस हैज़ बीन going into the market since last 10-15 years. Actually we have been doing the paper mache, कश्मीर पेपर मैशी. तो उसी को डाइवर्सिफाई करके हमने इसको स्टील पर पेंट किया है, हैंड पेंट. ये स्टील प्रोडक्ट, ये स्टेनलेस स्टील है. देखो फ्रेंड्स, स्टेनलेस स्टीलમાં પણ કેટલા બ્યુટીફુલ પ્રોડક્ટ્સ બની શકે છે એ ઇનાયત ભાઈએ બતાવી દીધું છે આપણને. ખૂબ સરસ પ્રોડક્ટ્સ બનાવ્યા છે. थैंक यू इनायत भाई. जी, आपका नाम बताइए. मेरा नाम मोहम्मद समीउद्दीन है. और आप क्या प्रोडक्ट? हमारा ये एम्ब्रॉयडर्ड ज्वेलरी है स्पेशली, और ये बहुत चला और बहुत ही बेहतरीन है. हाथों से होता है सारा काम, हैंड एम्ब्रॉयडर्ड है ये तमाम आइटमें जो आप देख रही हैं ये हैंड एम्ब्रॉयडर्ड ज्वेलरी है. और अब इसमें बहुत सारे ऑप्शंस आ गए हैं और इसमें आप पर्सेस वगैरह, पाउचेस वगैरह भी बन रहे हैं जो आपके सामने हैं. ऑर्डर से भी बना देते हो आप? बिल्कुल ऑर्डर पे ही बनाते हैं. ख़ास तौर से ये तो सैंपल है. अब यहाँ पे हमारी एक तरह से स्टॉल लगी हुई है, तो अब बायर जिस चीज़ को पसंद करता है तो उस चीज़ को हम बनाते हैं. वो अपनी चीज़ें भी, अपने डिज़ाइंस भी देते हैं जिसको हम बना लेते हैं. और सबसे पहले उसको बना के दिखाते हैं, देखने के बाद वो ये अप्रूव कर देते हैं. फिर उसके बाद वो ऑर्डर देते हैं. अब जब वो सेटिस्फाई हो जाते हैं पूरी तरह से फिर वो ऑर्डर देते हैं, हम उसको कर लेते हैं. लीड टाइम तकरीबन होता है इसमें 60 से 70 दिन का होता है और ये डिपेंड करता है क्वांटिटी पे भी. ठीक है ना. ये है. तो ये आपका जो शॉप है दिल्ली में, आप कहाँ है? दिल्ली में हमारा आश्रम पे है ऑफिस. दिल्ली आश्रम पे है ऑफिस और वहीं पे सारी चीज़ें होती हैं. सैम्पलिंग वहीं होती है. टोटल जितनी भी सैम्पलिंग है ये वहीं ऑफिस में होती हैं और प्रोडक्शन इसका बाहर होता है. तो फ्रेंड्स, ઇતિહાસ ભાઈ આપણને બતાવ્યું
જણાવ્યું કે એ કયા પ્રોડક્ટને પ્રમોટ કરે છે અને મોસ્ટલી એક્સપોર્ટનો બિઝનેસ છે. Exports. એક્સપોર્ટ જ એમની પ્રોડક્ટ મોસ્ટલી થતી હોય છે. અને આ એમનું કાર્ડ છે. તો અને એમને ક્યાં છે એમની ઓફિસ એ એમને બતાવી દીધું છે. તો જેને પણ હેન્ડમેડ જે બીડ્સનું વર્ક છે ગમતું હોય અને એવા પ્રોડક્ટને સેલ કરતા હોય કે સપ્લાયર્સ જોઈતા હોય તો આપણા ઇમ્તિયાઝભાઈ છે એમની પાસે કોન્ટેક્ટ કરજો અને ચોક્કસ એમની પાસેથી તમે બાય કરી શકો છો. બહુ જ એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ છે એમની. તો થેન્ક યુ ઇમ્તિયાઝભાઈ. તો ફ્રેન્ડ્સ આપણે જોયું બીડ્સનું વર્ક હતું. બહુ જ ફાઇન ઇયરિંગ્સ, પાઉચીસ, પર્सेस હતા. હવે તમને નેક્સ્ટ સ્ટોલ બતાવવા જઈ રહી છું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે હું આવી ગઈ છું બસંત સ્ટોરમાં. બસંત સ્ટોરમાં બહુ જ યુનિક બેગ્સ છે. આમનો પોતાનો જે સ્ટોર છે એ નોઈડામાં આવેલો છે અને એ લોકો બલ્કમાં 2000, 3000 પીસીસ એવી રીતે બલ્કમાં આપતા હોય છે. તો તમને એની એક ઝલક બતાવું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો એકદમ યુનિક પ્રોડક્ટ્સ મૂકવામાં આવી છે અહીંયા. તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું MCRC એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં. અહીં બધી જ પ્રોડક્ટ્સ જેન્યુઇન અને લેધરમાંથી હેન્ડ પેઇન્ટેડ બનેલી છે. તો ચાલો હું તમને એની એક નાની સરખી ટૂર કરાવું. તો ફ્રેન્ડ્સ આ હતી લેધરની જેન્યુઇન પ્રોડક્ટ અને ચાલો હું હજી પણ કંઈક નવું તમને બતાવી રહી છું. ફ્રેન્ડ્સ આ બધી ડેકોર આઇટમ છે. ફ્રેન્ડ્સ હું અત્યારે પનાશ ઇન્ડિયામાં આવી ગઈ છું. હોમ ડેકોરની ખૂબ સારી પ્રોડક્ટ્સ અહીં ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે. તો હું તમને એની નાની એક ટૂર કરાવી રહી છું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે પનાશ ઇન્ડિયા એ જે બ્રાન્ડ સ્ટોર હોય એમાં જ સપ્લાય કરે છે. એમની દરેક વસ્તુઓ એક્સક્લુઝિવ છે. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ તમે જોયું કે ખૂબ સરસ હોમ ડેકોરની પ્રોડક્ટ્સ હતી. હવે જ્યાં મને
વિડીયો બનાવવા દેશે ત્યાંના વિડીયો બનાવીશ. તો ચાલો ફરી એક નવા પ્રોડક્ટ માટે એક્સપ્લોર કરવા આપણે જઈએ. ફ્રેન્ડ્સ, અહીં ઘણા બધા સ્ટોર એવા છે કે એ લોકો ઇન્ડિયામાં કામ જ નથી કરતા. એ લોકો ખાલી ને ખાલી એક્સપોર્ટનું જ કામ કરી રહ્યા છે. તો ડોમેસ્ટિક જે બાયર્સ હોય છે એ લોકો એન્ટરટેન જ નથી કરતા હોતા. તો અહીં આવીને ખ્યાલ આવે છે કે માય ગોડ, ઇન્ડિયામાંથી કેટલું બધું ખાલી ને ખાલી એક્સપોર્ટ થઈ રહ્યું છે. મને તો એવું હતું કે ડ્રાય ફ્રૂટ્સ એવી બધી વસ્તુઓ વધારે જતી હશે, વેજીટેબલ્સ છે કે પણ ફર્નિચર, ડેકોર આઇટમ, આ બધું આટલા મોટા બલ્કમાં ઇન્ડિયાથી બહાર એક્સપોર્ટ થઈ રહ્યું છે એ તો આજે જ ખ્યાલ આવ્યો. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગઈ છું લિયો આર્ટ્સમાં. લિયો આર્ટ્સના જે ઓનર છે એ અત્યારે આપણી સાથે વાત કરશે અને આપણને જણાવશે કે એ આ કઈ પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી રહ્યા છે, સેલ કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ્સ વિશેનું આપણને નોલેજ આપશે. Hi, my name is Amarveer and we are from Saharanpur near Delhi. Our company's name is Leo Arts India Private Limited and we have been exporting wooden goods since 1994. Our main categories are home decor, home furniture. We also do wall mirrors, wall decor. We also do kitchenware and serveware. We've been exporting to more than 70 countries now, and we also do domestic throughout India. We have clients like Fab India. We've been doing business with them for more than 5 years now. और आप ये जो प्रोडक्ट्स है वो कैसे किस मटेरियल से बनाते हो? So mainly we use like two types of woods. One is mango wood and one is acacia wood. Mainly ये इंडिया की फेमस वुड्स हैं. ये नॉर्दर्न पार्ट ऑफ इंडिया से ही ज़्यादा आती हैं, मैंगो और अकेजिया. तो मेनली अभी इन्हीं में करते हैं. We also do resin. अभी रेजिन आर्ट का बहुत ट्रेंड. Yeah, this is something that's come in the last 5 years. तो अगर बायर्स को आपका कांटेक्ट करना है तो कैसे करेंगे? हमारा एक इंस्टाग्राम पेज भी है दूसरे नाम से ग्रीन डेकोर करके. ग्रीन डेकोर हैंडीक्राफ्ट्स के नाम से. अगर आप डोमेस्टिकली हमें टारगेट कांटेक्ट करना चाहते हैं, अपने घर के लिए कुछ सामान लेना चाहते हैं, तो यू कैन कांटेक्ट अस ऑन इंस्टाग्राम. एंड फॉर एनीबडी लुकिंग फॉर कॉर्पोरेट क्वेरीज यू कैन ईमेल अस and connect with us. It's info@leoarts.in. info@leoart. Yeah, leoarts.in. Okay. તો ફ્રેન્ડ્સ, અમરવીરભાઈએ આપણને એમના પ્રોડક્ટ્સ વિશે ખૂબ સરસ નોલેજ આપ્યું છે. તો હું એક નાની ટૂર તમને કરાવું છું કે કેવી એમની પ્રોડક્ટ છે. બહુ જ બ્યુટીફુલ છે. તો ટ્યુલિપ ફર્નિશિંગ નામની કંપનીના જે ઓનર છે એમની પાસે આવી ગઈ છું. એમની પાસે બહુ જ સરસ બ્યુટીફુલ પ્રોડક્ટ છે અને એમની સાથે આપણે વાત કરીને જાણીશું કે એમનો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકીશું અને એ કેવી રીતે બિઝનેસ કરે છે. Hi friends, myself Suresh Miklani and we are doing this business from the last 25 years and we are making these rugs from the jutes and with the recycled cotton yarns. So it's a very good product. We are serving from the last 25 years to US and UK markets
And Europe, from the last 10 years, we are serving a very good recycled throws. We are selling a lot good of throws, these types of recycled good throws. Yeah. And these jutes product we are serving to US markets from the last 8 years. And this is just we develop new rugs from the recycled cottons for the sustainability of the rags of cottons and polyesters. And these cushion are also made by the wool. Yeah, you see. And what is this? This is throws. This is used as a blanket also. Okay. Yes, we can make any size in this, any bigger size in this. Wow, beautiful. Yeah. And I like this thing that you are making this product by recycling. Yes. Yes, that is the very beautiful thing. Yeah. Most of the product on my booth there is made by recycled yarn. Wow. Yeah. You So are it's helping the environment also. yes. Yes. And the price is also very low of these kind of products because of cotton is expensive from the recycled cotton yarns. Yes. So it's also there is, you see it that it's not so much expensive, but it's very beautiful to use. So how can the buyers Gujarat's buyer can contact you? They can contact me from my mail ID on my WhatsApp and on and LinkedIn. We have already. Where is your office or? My office is in Panipat, so you can contact me on my number on WhatsApp. You can, I will send you. You can say your number here. My number is 97290 Yeah. And ફ્રેન્ડ્સ મારી પાછળ તમે જોઈ શકો છો હોમ ડેકોરની એક્સક્લુઝિવ આઇટમ્સ છે અને આવા જે સ્ટોર છે એવા ઘણા બધા અહીંયા છે. જુઓ આ બ્રાસ આઇટમ્સ, વેસલ્સ છે બ્રાસના, બહુ જ બ્યુટીફુલ છે. આવા તો એટલા બધા સ્ટોર છે હું ચાલીને થાકી ગઈ છું. અને દરેક સ્ટોર આ વસ્તુઓ જોવાની ખૂબ મજા આવી રહી છે. પણ હું દરેક વસ્તુ તમને ઇઝીલી નહીં બતાવી શકું, એટલે જેટલા પણ મેં વિડીયો બતાવ્યા છે તમને એટલા વિડીયો હવે કમ્પ્લીટ કરું છું. હવે બધા ટાઈમ થઈ ગયો છે પોતાનો રેપઅપ કરી રહ્યા છે સ્ટોર્સ, તો આ વિડીયો હું અહીંયા જ કમ્પ્લીટ કરું છું. તો બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, વંડર વિથ નેહા.